सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच शनैः शनैरुपरमे बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्। यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत्। प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषं युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते। भगवान श्री कृष्णचंद्र યોગીની વાત કરે છે. સદા આત્માનમ એવં યુંજન. યોગી સદા આત્માનમ યુંજન. ભગવાન મોટે ભાગે
જ્યારે પણ સાધનાની વાત આવે તો એમાં સદા, નિરંતર, નિત્ય એવા શબ્દનો પ્રયોગ કરે છે. અને એનાથી ભગવાન દર્શાવે છે કોઈ પણ સાધનાનુષ્ઠાન નિરંતર દીર્ઘકાલ પર્યંત થતું રહેવું જોઈએ. ટુકડે ટુકડે કરેલું એટલી સફળતા કે ફળ પ્રદાન કરતું નથી. માટે સાધનામાં નૈરંતર્ય એને ભગવાન હંમેશા બતાવે છે. એવમ સદા આત્માનમ યુંજન વિગત કલ્મશઃ. સાધકનું વિશેષણ છે જેની અશુદ્ધિ નષ્ટ થઈ છે. એ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે. એવી વ્યક્તિ વિગત કલ્મશથી ભગવાન અધિકારીત્વ દર્શાવી દે છે. અંતરની શુદ્ધિ, પાપની નિવૃત્તિ આશે અધિકારીત્વ. ઉત્પદ્યતે પુંસામ જ્ઞાનમ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. પાપ કર્મનો ક્ષય થાય તો અંતરમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો વિગત કલ્મશઃ આ રીતે અધિકારીત્વ દર્શાવે છે. અને ભગવાને કહ્યું કે આવી વ્યક્તિ બહુ સુખપૂર્વક બ્રહ્મ સંસ્પર્શજન્ય અત્યંત સુખને પ્રાપ્ત કરે છે. અત્યંત સુખને સુખપૂર્વક પ્રાપ્ત કરે છે. અને કયું સુખ? બ્રહ્મ સંસ્પર્શજન્ય સુખ એને સુખથી પ્રાપ્ત કરે છે. તો ભગવાનના કહેવાથી તો એવું સિદ્ધ થાય છે કે આ જે સાધના જે છે એ સાધના કેવી છે? સુખમય છે. એમાં કોઈ કષ્ટ નથી, કઠિનતા નથી. છતાં પણ સાધનામાં જો કોઈ કઠિનતા લાગતી હોય તો એના સંદર્ભમાં વિચાર કરવો રહ્યો, મારી સાધના સુખમયને બદલે કઠિન શા માટે બની જાય છે? જેના સંદર્ભમાં આપણે ઘણા બધા પોઈન્ટ્સને જોયેલા હતા, ઘણો બધો વિચાર કરેલો હતો. બીજા કેટલાક મુદ્દાઓ પણ છે જે બાકી રહી ગયા હતા. એના સંદર્ભમાં થોડો વિચાર કરી લઈએ. છેલ્લે શું જોયું હતું? પ્રતિકૂળ પરિસ્થિતિનો લાભ લે. પ્રતિકૂળ પરિસ્થિતિનો લાભ લેતા ના આવડવો. લાભ લેતા ના આવડવો. ઓકે. આગળનો મુદ્દો છે પોતાની જાત પાસેથી વધારે પડતી અપેક્ષાઓ. પોતાની જાત પાસેથી વધારે પડતી અપેક્ષાઓ. હંમેશા પોતાનું જેટલું સામર્થ્ય હોય એનાથી થોડોક ઊંચો ગોલ નિશ્ચિત કરવો જોઈએ, જેથી કરીને મને એને પ્રાપ્ત કરવામાં તકલીફ ન થાય. સામર્થ્ય થોડુંક વધારવાનું છે તો એને હું વધારી શકું. દરેક વખતે પરીક્ષામાં 55% આવતા હોય તો પછી સીધો ગોલ 95નો ન થઈ શકે. કરવું શું પડે? 55માંથી હું 65-75 સુધી પહોંચું. ત્યાં સુધી પહોંચ્યા પછી હું વધારે આગળ પહોંચું. તો પોતાનું સામર્થ્ય સામે રાખી
અને હંમેશા ધ્યેયને નિશ્ચિત કરવું જોઈએ. સાધનાના સંદર્ભમાં પણ આવી જ રીતે હોવું જોઈએ. સાધનામાં પણ એક પછી એક સ્ટેપ મારે આગળ વધવાનું છે. તો હું મારા સંદર્ભમાં મારી જાતમાં જે કંઈ પણ સુધારો કરવાનો છે એના સંદર્ભમાં હું એકદમ જ આદર્શ જે છે ઉપરનું એને નહીં, પરંતુ જ્યાં છું જેટલું મારું સામર્થ્ય છે એનાથી આગળ હું કેટલું વધી શકું છું એક ડગલું એટલું મારે જોવાનું હોય. સામર્થ્યને ધીરે ધીરે વધારી શકાય અને એટલા માટે સામર્થ્ય કરતાં થોડું વધારે નિશાન રાખવાનું. પણ ઘણી વખત એવું થતું હોય કે હું મારા સામર્થ્ય કરતાં મારો ગોલ ઘણો ઊંચો નક્કી કરી દઉં અને પરિણામે જે કંઈ પણ નક્કી કરું એ 1-2 દિવસ ચાલે, પછી એ ચાલતું નથી. ખૂબ આવેશમાં આવી અને કંઈ નિયમ લઈ લઈએ, કંઈ કરવા માંડીએ તો એ 2-4 દિવસ ચાલે અને પછી છૂટી જતું હોય છે. તો એટલું સામર્થ્ય પણ નથી, એટલી અનુકૂળતા પણ નથી. તો સામર્થ્ય અને અનુકૂળતાને જોઈ અને હંમેશા સાધન પદ્ધતિ, સાધન માટેનો સમય અને એમાં હું કેવી રીતે આગળ વધું એ બધો વિચાર એને અનુરૂપ થવો જોઈએ. એકદમ જ આપણે ઠેકડો મારી, કૂદકો મારી અને પહોંચી જવા માંગીએ તો એ સંભવ બનવાનું નથી અને પરિણામે સાધના માર્ગ જે છે એ કઠિન લાગે. વારંવાર મનમાં એવું થયા કરે કે આ તો મારાથી નથી થતું, આ તો મારાથી નથી થતું અને એ વસ્તુ ફરી મનમાં નિરાશા લાવતી હોય છે. માટે જે સાધનામાં કઠિનતા અનુભવાતી હોય એમાં આ પણ એક સાધકને માટે કારણ બનતું હોય છે પોતાની જાત પાસેથી બહુ વધારે પડતી અપેક્ષા રાખવી. જેટલું થઈ શકે એનાથી થોડુંક વધારે કરવાનું એક ધ્યેય રાખવું જોઈએ. 60-70 વર્ષે તમે સાધનામાં પ્રવૃત્ત થાવ અને તમે કહો કે હવે હું સંસ્કૃત શીખું. અરે ભઈલા, હવે સંસ્કૃત શીખવામાં સમય ના કઢાય. હવે સમય જેટલો છે શેમાં કાઢવાનો? આત્મજ્ઞાન અને જ્ઞાનમાં સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત થાય એના માટે સમય કાઢવાનો હોય. શરીર એટલું સામર્થ્ય એમાં રહ્યું નથી, એટલો સમય રહ્યો નથી, તો એને અનુરૂપ જીવનમાં બધું નિશ્ચિત કરવાનું હોય. માટે પોતાની જાત પાસેથી યથાયોગ્ય અપેક્ષા રાખવી, બહુ વધારે પડતી નહીં. એવી જ રીતે આગળનો મુદ્દો છે બીજાઓ પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ. એ પણ મારી સાધનાને કઠિન કરી દેશે. અનેક વખત હું એવી રીતે વિચારું છું કે મારી સાધનામાં જે કંઈ પણ વિઘ્ન આવે છે એ બહારથી બીજાના કારણે આવે છે. અથવા તો હું એ પ્રમાણે વિચારતો રહું કે આ જો આમ કરે તો મને અનુકૂળતા રહે, મારી સાધના સારી થાય. આ મને અનુકૂળ થઈને રહે, આ આવી રીતે કરે, આ આમ કરે તો મને અનુકૂળતા થાય. પણ હંમેશા યાદ રાખવું રહ્યું કે બીજાના મન ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. પોતાના મન પર નથી તો બીજાના મન પર તો ક્યાંથી હોઈ શકે? સમજવું રહ્યું મારા મન પર મારું નિયંત્રણ નથી, એવી રીતે બીજાનું પણ એના મન ઉપર નિયંત્રણ નથી. માટે બીજા પાસેથી રાખેલી અપેક્ષાઓ પૂરી થાય પણ ખરી અને ન પણ થાય. ન થાય એના માટે તૈયાર રહેવું જોઈએ. હા, તમને અનુકૂળ હોય, તમને સપોર્ટ કરતા હોય તો તમે કહી શકો કે આવી રીતે કરો તો મને વધારે સરળતા રહે, મને અનુકૂળતા રહે. અને એવી રીતે અનુકૂલન એકબીજા સાધી શકે તો બહુ સરસ છે. પણ ન સાધી શકે તો મારે તો મારો માર્ગ કાઢવો જ રહ્યો.
જેવી રીતે નદી પોતાનો માર્ગ શિલાની પાસેથી કાઢી લે છે. એ શિલાની સાથે યુદ્ધ કરતી નથી, એને ખબર છે કે આને ટાળી શકાય એવું નથી, અને એટલા માટે એ બાજુમાંથી વહી જાય છે, પોતાનો માર્ગ એ કાઢી લે છે. એવી જ રીતે સાધકને પોતાનો માર્ગ કાઢતા આવડવું જોઈએ. બીજા પાસેથી અપેક્ષાઓ પૂર્ણ થઈ કે ન થઈ, મારે મારું કાર્ય કરતા રહેવાનું છે. આ હંમેશા યાદ રાખવાનું. આમ પણ અધ્યાત્મ સાધના ક્યારેય પણ બીજાની સામે નજર નાખીને બીજા પાસેથી મદદ માગતા રહીને થતી નથી. અહીંયા તો પોતાના બળ પર જ પોતે આગળ વધવું પડતું હોય છે. ત્યાર પછી સતર્કતા સૂક્ષ્મતાનો અભાવ. આના પરિણામે અનેક વખત જે મને ઉપદેશ આપવામાં આવે છે એ ઉપદેશ યથાર્થ રૂપે ગ્રહણ થતો નથી. ઉપદેશ ગ્રહણ કરવાને માટે જેવી સૂક્ષ્મતા જોઈએ, જેવી સતર્કતા જોઈએ, એ નથી હોતી, અને એટલા માટે હું યથાર્થ રૂપે ઉપદેશનું ગ્રહણ કરી શકતો નથી. સૂક્ષ્મતા ન હોવાના કારણે અનેક વખત સ્થૂલ રીતે શબ્દને પકડી અને એનું અનુસરણ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ આ શબ્દની પાછળ શું તાત્પર્ય છે? વક્તાની વિવક્ષા, ઈચ્છા શું છે? આ વાક્યથી એ મને શું અર્થ સમજાવવા માગે છે? આ વિચાર કરવાની સૂક્ષ્મતા નથી હોતી, અને પરિણામે સ્થૂળ રીતે જ શબ્દને લઈ અને એનું અનુસરણ કરી દેવામાં આવતું હોય છે. તો વેદાંતના ઉપદેશને યોગ્ય રીતે સમજવાને અર્થે ગુરુના, આચાર્યના, વક્તાના શબ્દની સાથે સાથે ચાલવું પડતું હોય છે. સૂક્ષ્મતા ન હોય તો આ થોડું કઠિન થઈ જાય છે. સતર્કતા ન હોય તો મન ક્યાંક જતું રહે, ખબર ના પડે શું બોલાઈ ગયું, અથવા તો જે બોલવામાં આવે છે ત્યાં પૂરેપૂરી એકાગ્રતા જળવાતી નથી, અને પરિણામે કોઈ શબ્દ છૂટી જાય, કોઈ વાક્ય છૂટી જાય, તો જે સમગ્ર પિક્ચર જે પ્રાપ્ત થવું જોઈએ ઉપદેશનું, એ પ્રાપ્ત થઈ શકતું નથી. એટલું જ નહીં, ઉપદેશના તાત્પર્યને સમજવાને માટે ગઈકાલે શું કહેલું હતું, એની પહેલાં શું કહેલું હતું, કયો વિષય ચાલી રહેલો છે, કયો પ્રવાહ ચાલી રહેલો છે, કયા અનુસંધાનમાં આ કહેવામાં આવી રહેલું છે, કેવા પ્રકારના અધિકારીને આ કહેવામાં આવી રહેલું છે, આ બધું પણ મનમાં રાખવું જરૂરી હોય છે. અને સૂક્ષ્મતા, સતર્કતાના અભાવે આ બધું મનમાં રહેતું નથી. પરિણામે એવું લાગે કે રોજ રોજ ઉપદેશ કેવો છે, નવો નવો જ છે, આગળનાની સાથે એનો શું સંબંધ છે એ ખબર પડતી નથી. અને એના પરિણામે સમગ્ર પિક્ચર મારી સામે આવતું નથી. ટુકડા ટુકડા મારી સામે આવે, અને પરિણામે યથાર્થ રીતે તાત્પર્યનું ગ્રહણ થઈ શકતું નથી. તો સૂક્ષ્મતા, સતર્કતાનો અભાવ જે છે એ પણ ઉપદેશને સમજવામાં, ઉપદેશને જીવનમાં ઉતારવામાં થોડું કઠિન કરી દેતું હોય છે. તો એના પરિણામે સાધના જે છે એ સુખમય રહેતી નથી. અને આ હું સારી રીતે કરી શકું એટલા માટે જ
આચાર્યની સાથે એક યોગ્ય સંબંધ સ્થાપિત થવો જોઈએ. તો આ પણ એક મુદ્દો છે. ગુરુ સાથે, આચાર્ય સાથે યોગ્ય સંબંધનો અભાવ. વક્તા અને શ્રોતાની વચ્ચે એક રેપો ક્રિએટ થવો જોઈએ. આચાર્યની સાથે એક એવું ટ્યુનઅપ થઈ જાય, એવો એક તાલમેલ બેસી જાય કે જેના પરિણામે એ જે સૂર કાઢે એ જ સૂર નીકળે. મારા બધા સૂર ઘોંઘાટ બધા કેવા રે, શાંત રહે. અને આ બહુ જ જરૂરી હોય છે. નહીં તો મારા જ રાગદ્વેષ મારા ઉપદેશમાં વચ્ચે આવતા હોય છે. શુદ્ધ ઉપદેશનું ગ્રહણ થઈ શકતું નથી. એટલું જ નહીં, એક આત્મીય સંબંધ જે છે એ મારા અંતરમાં એક શાંતિ, એક વિશ્વાસ હંમેશા પ્રદાન કરતો હોય છે. તો એવો સંબંધ, સ્નેહ, ભક્તિ, પ્રેમપૂર્ણ સંબંધ એ બહુ જ આવશ્યક બની જાય છે. એ જો સ્થાપિત ન થાય તો પણ સાધનામાં હંમેશા એક પ્રકારનો અજંપો રહ્યા કરે. અને એવો સંબંધ સ્થાપિત થાય તો જ હું ગુરુની સામે પૂરેપૂરો ખુલી શકું, જેવો છું એવો વ્યક્ત થઈ શકું, અને જે પણ મારા મનમાં ચાલે છે એ હું પ્રગટ કરું. તો આચાર્યને પણ ખબર પડે કે એને શેની જરૂર છે. હું ક્યારેય કંઈ કહું જ નહીં, બોલું જ નહીં, પોતાની કોઈ જ અભિવ્યક્તિ ન દર્શાવું, તો આચાર્યને પણ ખ્યાલ ના આવે કે મનમાં શું ચાલી રહેલું છે, શું દ્વંદ્વ ચાલી રહેલા છે, ક્યાં અટકેલું છે, આગળ શેની જરૂર છે, એ કંઈ જ ખબર ના પડે. અને એટલા માટે મારા તરફથી એવો એક સંબંધ સ્થાપિત થવો જોઈએ, આત્મીય સંબંધ. આચાર્ય તો હંમેશા તૈયાર જ હોય છે, પણ એ પ્રયત્ન મારા તરફથી થવો જોઈએ. અને એ પ્રયત્ન થાય તો હું વધારે એની સામે ખુલી શકું, વધારે વાત કરી શકું, જે કંઈ પણ મનમાં છે એને હું પ્રગટ કરી શકું. એના કારણે હું પોતે અંદરથી હળવો થઈ શકું અને સાથે સાથે મને માર્ગદર્શન પણ પ્રાપ્ત થઈ શકે. તો જેવી મારા મનની સ્થિતિ છે એને અનુરૂપ માર્ગદર્શન મને પ્રાપ્ત થાય. પણ હું મારા મનની સ્થિતિને પ્રગટ જ ના કરું, શું ચાલી રહ્યું છે ખબર જ ના પડે, તો આચાર્ય કોઈ રીતે મદદ કરી ના શકે. માટે આવો એક આત્મીય સંબંધ સ્થાપિત થવો એ પણ બહુ જ આવશ્યક છે. એનાથી આગળ કોઈ પણ સાધકે સાધન પથમાં આગળ વધવાને માટે થોડોક નવરાશનો સમય કાઢવો પડે. પોતાની જાત વિશે વિચાર કરવા માટે, પોતાના જીવન વિશે, પોતાની સાધના વિશે, પોતાના વ્યવહાર વિશે જે આવો સમય કાઢી શકતા નથી, એના માટે સાધના હંમેશા
કઠિન રહેશે. આંતરિક નવરાશ, એક પ્રકારની ઇનર લીઝર સાધકમાં થોડા સમય માટે દિવસમાં હોવી જોઈએ. નહીં તો સાધકને પણ આદત પડી જતી હોય છે કંઈ ને કંઈ કરતા રહેવાની, કંઈ ને કંઈ કરતા રહેવાની. અને પાછું વારંવાર સાંભળે સમય બગાડવાનો નહીં, સમય બહુ મહત્ત્વનો છે, એટલા માટે એને લાગે કે હવે આ કરી લઉં, આ કર્યું પછી આ કરી લઉં, આ કર્યું હવે આટલું કરી લઉં, હવે આટલું કરી લઉં. આ બધું કરવાનું છે, એની ના નહીં, સાધના તો કરવાની જ છે. પરંતુ સાથે સાથે એ પણ વિચાર કરવાનો છે કે આ બધું કરીને હું કઈ દિશામાં જઈ રહ્યો છું, એ પણ વિચાર કરવો પડે. એક એના ઉપર પણ એક દ્રષ્ટિ નાખવી પડે. નહીં તો આ એક આદત પડી ગઈ હોય છે કંઈ ને કંઈ કરવું. જરૂર સાધકે નિરંતર સાધના કરતા રહેવાનું છે, પણ થોડું શાંતિથી બેસી અને આવું અવલોકન કરવું એ પણ સાધનાનો જ એક ભાગ છે. એ મારે સમજવું રહ્યું. એનાથી સમય બગડતો નથી, એ સમયનો સૌથી સારો સદુપયોગ છે. પણ અનેક વખત જીવન એવી રીતનું બનાવી દેવામાં આવતું હોય છે કે આવો વિચાર કરવાનો સમય મળતો નથી. જપ કર્યા, ધ્યાન કર્યું, પાઠ કર્યો, સેવા પૂજા કરી, સ્વાધ્યાય કર્યો, નોટ લખી, નોટ વાંચી, બધું કરે. શું નહીં કરે? શાંતિથી 10-15 મિનિટ બેસીને વિચાર નહીં કરે. એ કરવો રહ્યો. આ બધું જ કરેલું ત્યારે વધારે સહાયભૂત થશે. આ જે કંઈ પણ બીજું બધું કરો છો એ જીવનમાં ત્યારે જ ઉગી આવશે. નહીં તો બધું કરેલું એમનેમ જ દબાયેલું રહેશે. તો ઘણું બધું કરવાનું એને લાગતું હોય, પણ આ એને કરવા જેવું લાગતું નથી. એને એમ થાય કે નવરા તો બેસાય જ નહીં. નવરા બેસવાનું નથી, પરંતુ અંદરથી એક પ્રકારની નવરાશ સાથે જીવનનો વિચાર કરો. આ સાધનાનું બહુ જ મહત્વનું પાસું છે. બધું કરીને હું ક્યાં જઈ રહ્યો છું? મારા અંતરની શાંતિમાં વધારો થયો કે નહીં? આ બધું કર્યા પછી, આ બધું કર્યા પછી મારા અંતરની સમતામાં વધારો થયો કે નહીં? મારો ભગવત ભાવ વધ્યો કે નહીં? ક્યાં જઈ રહ્યો છું? કઈ દિશામાં જઈ રહ્યો છું? કેવી ઝડપે જઈ રહ્યો છું? શું કરવાનું છે? એનો વિચાર થવો જોઈએ. માટે એક શબ્દમાં કહીએ તો અવિશ્રામ, યાને વિશ્રામ લે જ નહીં સાધક. શું કરે? કંઈ ને કંઈ કરતો જ રહે. તો અવિશ્રામ જે છે એ પણ મારા અધ્યાત્મ પથને કેવો બનાવી દેશે? કઠિન બનાવી દેશે. એનાથી આગળ જે તમે બધા જ જાણો છો, મારો અહંકાર, મારી જીદ, આ હંમેશા મને દુખી કરે છે. મોટે ભાગે કઠિનતાનું કારણ અહંકાર, જીદ હોય છે. બધી જ સાધના આને છોડવા માટે છે. અને માટે જ્યારે સાધક એને જ પકડીને બેસી જાય
તો સાધના કઠિન થવાની જ છે. અહંકાર કોઈ પણ બાબતનો હોઈ શકે, જીદ કોઈ પણ બાબતની હોઈ શકે, વ્યાવહારિક ક્ષેત્રની હોઈ શકે, આધ્યાત્મિક ક્ષેત્રની પણ હોઈ શકે. અહંકાર વ્યાવહારિક હોઈ શકે, આધ્યાત્મિક પણ હોઈ શકે. સાધનાનો પણ અહંકાર હોય, હું તો આમ જ કરું ને હું તો તેમ જ કરું. આ જેટલા જ આવે ને, સમજવાનું કે એ અહંકારની ગંધ છે ને. પોતાના સંદર્ભમાં જ્યારે આવી રીતે જાહેરાત થતી હોય, હું તો આમ જ કરું ને હું તો આમ ન જ કરું, આ બધા જ શું છે? અહંકારની ગંધ છે. માટે એવા આગ્રહોને છોડવા રહ્યા. અંતે તો બધું જ કરીને યેન ત્યજસી તત્યજ, ત્યાગવાના અહંકારને જ ત્યાગવાનો છે. બધું કર્યાના અહંકારને જ નષ્ટ કરવાનો છે. અને આ અહંકાર, ઈગો એવી વસ્તુ છે કે એ એવો આવેશ છે કે મનને એવું જકડી લે છે. એ સમય પૂરતું કોઈ વિવેક ભાન રહેતું નથી. એટલા માટે જ્યારે જ્યારે આવું થાય તો એ આવેશ શાંત થયા પછી પણ ખૂબ સૂક્ષ્મ વિચાર એના પર થવો જોઈએ. શા માટે આવું થાય છે? કઈ વસ્તુનું જીવનમાં મહત્વ છે? શા માટે અહંકાર છૂટતો નથી? અહંકાર એવી વિચિત્ર માયા છે. ગુરુના શબ્દથી પણ અહંકાર હટ થયા કરે છે કે જે એક સ્થાન તો એવું હોવું જોઈએ કે જ્યાં હું મારા અહંકારને, ઈગોને સામે ના રાખું. અને ત્યારે જ કલ્યાણ થાય. કોઈ એક સ્થાન એવું હોવું જોઈએ કે જ્યાં હું હંમેશા ઝૂકીને રહું. એક સ્થાન કે જ્યાં ઈગો ક્યારેય પણ માથું ના ઉચકે, જ્યાં હું હંમેશા ઝૂકીને રહું. તો જ આ અહંકારને નાથી શકાશે. નહીં તો એ દિન પ્રતિદિન પુષ્ટ થતો જાય છે. ભગવાન કૃષ્ણ જ ગીતાજીમાં 13મા અધ્યાયમાં કેટલાક સાધન પથ બતાવે છે, જેમાં ધ્યાન યોગ બતાવે છે, સાંખ્ય યોગની વાત કરે છે, કર્મયોગની વાત કરે છે. અને પછી ભગવાન એક એવી વાત કરે છે જે સાંભળીને બધા સાધકને થાય કે વાહ, આ તો સાવ સહેલું, આપણે કંઈ વધારે કરવાની જરૂર નહીં. અને એ જે યોગ જે છે એને સંતો નામ આપે છે શ્રદ્ધા સમર્પણ યોગ. શ્રદ્ધા સમર્પણ યોગ. એનો અર્થ ભગવાન ત્યાં દર્શાવે છે કે કેટલાક લોકો કેવળ આચાર્યના શબ્દનું
અનુસરણ માત્ર કરે છે. એમને ખબર નથી ધ્યાન યોગ શું છે, સાંખ્ય શું છે, કર્મયોગ શું છે, પણ ગુરુ પાસેથી ઉપદેશ સાંભળી અને એને અનુસરણ કરે છે. કોઈ શંકા કર્યા વગર, પોતાના કોઈ અહંકારને વચ્ચે આવવા દીધા વગર. શંકા નથી થતી કારણ કે પરમ શ્રદ્ધા છે. અહંકાર વચ્ચે નથી આવતો કારણ કે પૂર્ણ સમર્પણ છે. અન્યે ત્વેવ મજાનંત શ્રુત્વા નેભ્ય ઉપાસતે તેપી ચાતિ તરંતીવ મૃત્યુમ શ્રુતિપરાયણાઃ. ભગવાન કહેશે કે આવા અનન્ય શ્રદ્ધા અને સમર્પણથી યુક્ત જે છે એ પણ મૃત્યુને પાર કરી જાય છે, તરી જાય છે. સાંભળીને કેવું લાગે કે કેવું સરળ છે, પરંતુ આ ચારેયમાં આ સૌથી વધારે અઘરું છે. જ્ઞાનયોગ, કર્મયોગ, સાંખ્ય યોગ, આ બધા કરતાં સૌથી અઘરું શું છે? શ્રદ્ધા સમર્પણ યોગ. શા માટે અઘરો છે? અહંકાર, જીદ. એવી અનન્ય શ્રદ્ધા, અનન્ય સમર્પણ બહુ જ દુર્લભ છે. કોઈક શબરીબાઈ જેવું જ કરી શકે. ગુરુનું એક વચન પકડી લીધું, રામ આવશે, બસ. એનાથી આગળ એને કંઈ નથી જોઈતું. અને વર્ષો સુધી યુવા વયથી એ વૃદ્ધ થઈ ગયા ત્યાં સુધી ભગવાન રામજી તો ક્યારે પધાર્યા? શબરીબાઈ એકદમ વૃદ્ધ થઈ ગયા હતા. અને ગુરુએ આ વચન ક્યારે કીધું હતું? જ્યારે એ યુવાન હતા, જ્યારે ભગવાન શ્રી રામનો અવતાર પણ થયો નહોતો, જન્મ પણ ધારણ નહોતો કર્યો. ત્યારે ગુરુએ કહ્યું તું રામ આવશે. વર્ષોના વર્ષો વીતી ગયા, જરા પણ શંકા નથી થઈ. આ ગુરુએ કીધું છે તો ખરું, પણ આવશે કે નહીં? ક્યારેય નહીં. સંપૂર્ણ શ્રદ્ધા છે, સમર્પણ છે. એક દિવસ પણ એમને એવું નથી લાગ્યું કે ગુરુ તો કીધા કરે, હવે એમ કંઈ રામ આવતા હશે કે એવું નથી લાગ્યું એમને. નહીં તો કે આટલા વર્ષોથી રોજ રોજ રાહ જોઉં છું, હજુ સુધી આવ્યા નહીં, તો આજે આવશે એની શું ગેરંટી? આ બધા શબ્દો કોણ બોલતું હોય છે? આપણું જ મન બોલતું હોય છે. શબરીનું મન ના બોલે, પણ આપણા મનમાં આવું બધું ચાલ્યા કરે, કારણ કે કોઈક અહંકાર છે, શ્રદ્ધામાં કમી છે, એટલું સમર્પણ નથી. તો વર્ષોના વર્ષો સુધી રોજ એ જ ઉત્સાહ, આજે રામ આવશે અને રામ આવશે એ આશા, એ જ રોજ રોજ એ જ કાર્ય કરવાનું. સફાઈ કરો, ફૂલ લાવો, ફલ લાવો, પ્રતીક્ષા કરો, આજે આવશે. સાંજ પડે, હતાશા નહીં, આજે પણ નહીં આવ્યા એવું નહીં, પણ શું હોય? આજે નહીં આવ્યા, આવતીકાલે તો જરૂર આવશે. ફરી આવતીકાલની તૈયારી. એ દિવસ પણ પૂરો થઈ જાય, છતાં હતાશા નહીં, ફરી શું? આવતીકાલે જરૂર આવશે. ગુરુએ કહેલું છે, એમનું વચન ક્યારેય પણ જૂઠું હોય નહીં. શબરીબાઈએ તો આ પણ વિચાર ના કરવો પડે કે એમનું વચન ક્યારેય જૂઠું હોય નહીં. એ શંકા કે એવી સંભાવના પણ એમના મનમાં આવે નહીં. તો એમણે જે સાધનાનું અનુષ્ઠાન કર્યું એ શું કહેવાય? શ્રદ્ધા સમર્પણ યોગ. કેટલું સમર્પણ! અંતરમાં બીજો વિચાર જ નહીં. ગુરુએ કહ્યું, ગુરુના મુખેથી સાંભળ્યું અને એ એમના અંતરમાં કોતરાઈ ગયું. એનાથી આગળ બીજું કંઈ જ નહીં. ભગવાન કહેશે, આવા લોકો પણ જે કોઈ સાંખ્ય યોગ, જ્ઞાન યોગ ખબર નથી, પરંતુ ગુરુના વચનને શ્રુતિ પરાયણા, શ્રુતિ અને શ્રવણ, એ શ્રવણ કર્યું અને એને જ એ અનુસરણ કરતા રહેશે.
ભગવાન કહેશે આ પણ મૃત્યુને તરી જાય છે. શબરીબાઈને ત્યાં રામચંદ્રજી પધાર્યા અને એ જ શબરીબાઈને દિવ્ય ગતિ પરાગતિ ભગવાન રામે પ્રાપ્ત કરાવી. તો કહેવાનું તાત્પર્ય કે આ પણ માર્ગ છે, પરંતુ આ માર્ગ અતિ કઠિન છે. શેના કારણે કઠિન બની જાય છે? અહંકાર, જીદ. તો અધ્યાત્મ પથને કઠિન કરનાર આ વસ્તુ છે. આ બધું કયા પછી હવે છેલ્લો મુદ્દો, નહીં તો નીકળ્યા જ કરે, બરાબર ને? છેલ્લો મુદ્દો બધાના મૂળમાં છે નિશ્ચય બળનો અભાવ. નિશ્ચય બળનો અભાવ. શિલ્પા, દર્શન ત્યાં દોડાદોડી કરે છે. મંગલ લઈને એને કહે ને કે બહાર રમો, દૂર, ત્યાં ને ત્યાં જ છે. નિશ્ચય બળનો અભાવ. બધાના મૂળમાં આ જ છે. જે પણ કઠિનાઈ મને અનુભવાય છે એ કઠિનાઈને દૂર કરવાને માટે મારે શું કરવું પડે? નિશ્ચય કરવો પડે. જ્યાં જ્યાં મારો નિશ્ચય ઢીલો પડે ત્યાં ત્યાં કઠિનાઈ આવીને ઊભી જ રહે. અંતરમાં એક એવો હું નિશ્ચય ધારણ કરું, કોઈ પણ વિઘ્ન આવશે હું છોડીશ નહીં, આગળ વધવાનું જ છે. ન નિશ્ચિતાર્થાત વિરમંતી ધીરાહા. નિશ્ચિત અર્થથી ધીર પુરુષ ક્યારેય પણ પીછેહટ કરતા નથી. તો એવા ધીર બનવાનું છે. અધ્યાત્મનો માર્ગ લીધો છે તો લક્ષ્ય સિદ્ધ કરવાનું જ છે. એ નિશ્ચય અંતરમાં હંમેશા ધારણ કરી રાખવો પડે. ઢીલું ઢીલું ચાલે તો કેટલા બધા વિઘ્નો મારી સાધનાને છોડાવી જ દેતા હોય છે. ફોન બંધ કરી દેજો, બરાબર? જીવન છે, વિઘ્ન તો આવતા રહેવાના. હંમેશા બધા દિવસો એક સરખા રહેતા નથી. મેં કહ્યું હતું ને, કોઈ રિક્ષા પાછળ વાક્ય લખ્યું હતું, જો બકા થોડી તકલીફ તો રહેવાની જ. હે, કેવું સરસ વાક્ય છે. થોડી તકલીફ તો રહેવાની જ. રસ્તો હંમેશા સરખો તો નહીં જ હોય. માટે રિક્ષામાં બેસે એને શું તૈયારી રાખવાની? થોડી તકલીફની તો તૈયારી રાખવાની જ. એવી જ રીતે આ જીવનનો રસ્તો પણ એટલો સીધો નથી હોતો. અને એનું કારણ આપણા ચિત્ર વિચિત્ર કર્મો છે. કેવા કેવા ધંધા કરીને આવ્યા છે, એના પરિણામે બધું પ્રાપ્ત થાય છે. તો જીવન હંમેશા એટલું સરળ હંમેશા રહેતું નથી. કંઈ ને કંઈ તો એમાં આવતું જ રહેવાનું છે. તો ત્યારે મારા નિશ્ચયનું બળ જ મને ટકાવી રાખે. અને એ ન હોય તો નાનું એવું વિઘ્ન પણ મને સાધન પથ છોડાવી દે અને પરિણામે મનમાં લાગ્યા કરે કે આ તો બહુ કઠિન છે, બહુ કઠિન છે. તો નિશ્ચય બળ ધારણ કરી રાખવું એ ઉપાય છે. તો આટલા બધા મુદ્દાઓ આપણે જોયા. આપણી યાત્રા સુખમય ન બનવાના. તમે કહેશો કે આ બધા અમારામાં છે, કંઈ વાંધો નહીં. એક એક કરીને આ બધામાંથી પાર થઈ જ શકાય. બધા છે એમાંથી બે ચારને પસંદ કરો. આ કિરણભાઈ એવું કર્યું છે. બધા મુદ્દા બધા પર તો કે એક સાથે ધ્યાન ના આપી શકાય. એટલા માટે એમણે એક કાગળ પર
4-5 મુદ્દા લખ્યા છે અને નક્કી કર્યું છે કે આ હું રોજ વાંચીશ સવાર સાંજ, કે જેથી કરીને મને યાદ રહે કે આ મારે અહીંયા ધ્યાન આપવાનું છે. એ 4-5 મુદ્દા લખ્યા છે, એ ક્લિયર થાય તો પછી બીજા 4 લખશે, ફરી એના ઉપર ધ્યાન આપશે. તો સાધના કરવાની, આ બધું જીવનમાં લાવવાની આ પદ્ધતિ છે. એમનેમ આવી જતું નથી. આપણે વિચાર કરીએ કે બધું એમનેમ જ કરતાં કરતાં સાંભળતા સાંભળતા બધું થતું જશે. આ થાય ખરું, પણ એ બહુ ધીમી ગતિએ થાય. પણ તમે પણ સાથે સાથે જો મહેનત કરો તો સાધના કેવી થાય? બહુ જ જલ્દી થાય. અને આ બધા ગુણોને જીવનમાં લાવવા માટે, આસુરી ગુણોને જીવનમાંથી દૂર કરવા માટે આવી રીતે જ આગળ વધવું પડે. 2-4 મુદ્દાને ધ્યાનમાં રાખો અને મનમાં હંમેશા એ રાખો કે મારે આ સુધાર કરવાનું છે, અહીંયા મારે ધ્યાન આપવાનું છે. 1 મહિના સુધી એની પાછળ પડી જાઓ, એમાં સુધારો થાય જ. ફરી બીજા 2-3 મુદ્દા લખો, ફરી એના ઉપર ધ્યાન રાખો. તો આ બધું ક્લિયર કરતાં કેટલી વાર લાગે? કેટલા મુદ્દા થયા? 24. ઓકે, 22, 23, 24, 25 જેટલા થયા હોય, પણ 2-3 ને સુધારો કરતા જાઓ તો 1 વર્ષમાં બધું સાફ થઈ જાય. અને આપણો માર્ગ જે છે એ ઘણો સરળ થઈ જાય. અને ત્યારે ભગવાન જે કે સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે, ભગવાનના વાક્ય કેવા લાગશે? એકદમ જાણીતા લાગશે. હા, વાત તો સાચી. આ માર્ગ કેવો છે? એકદમ સરળ માર્ગ છે. આગળના શ્લોક પર જઈએ. ભગવાન આત્મજ્ઞાનને જ દર્શાવી રહેલા છે. ઉપૈતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ કલ્મષમ અત્યંતમ સુખમશ્નુતે. આ જે બધું ભગવાન બતાવી રહ્યા છે કે એ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, અત્યંત સુખને પ્રાપ્ત કરે છે. તો આ સ્થિતિ સુધી પહોંચવા માટેની આત્મજ્ઞાનની જે પ્રક્રિયા છે એને ભગવાન આગળના 3 શ્લોકમાં દર્શાવે છે. આગળનો શ્લોક: સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ. આ 3 શ્લોક 29, 30 અને 31, એમાં ભગવાન આખી આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા અને એનું જે ફળ જે છે એને દર્શાવે છે. આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા
उपनिषद शास्त्र कहશે તત્ ત્વમ અસી, તું તે છે. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. આ જે વાક્ય જે છે તત્વમસી, એમાં 3 શબ્દ છે. તત્, ત્વમ અને અસી. તત્ યાને પરમાત્મા, ત્વમ યાને ગુરુ, જેને તું કહેશે, તું યાને હું, શિષ્ય, જીવાત્મા. અને અસી યાને એક ક્રિયાપદ ઐક્યને બતાવે છે. આત્મા પરમાત્મા એક છે. તું જીવ બ્રહ્મ છે. તો આ 3 શબ્દ છે. અને આ તત્વમસી કે જેને મહાવાક્ય કહેવામાં આવે છે, ઉપનિષદના મહાવાક્યમાંનું એક મહાવાક્ય છે તત્વમસી. મહાવાક્ય અને એટલા માટે કહેવાય છે કે એમાં જીવ બ્રહ્મની એકતા રૂપ મહાન વિષયનો ઉપદેશ છે, માટે એને મહાવાક્ય કહેવાય છે. વાક્ય તો નાનું છે, 3 જ શબ્દ છે, પણ એમાં જે ઉપદેશ આપવામાં આવેલો છે એ મહાન છે, જેનાથી જીવ સંસાર સાગરને તરી જાય છે. એ ઉપદેશનું ફળ પણ મહાન છે, માટે એ નાના વાક્યને પણ શું કહેવાય છે? મહાવાક્ય કહેવાય છે. આમાં જે 3 શબ્દ રહેલા છે, તત્વમ અસી, એ જ 3 શબ્દના તાત્પર્યને ભગવાન આ 3 શ્લોકમાં દર્શાવે છે. 29મા શ્લોકમાં ત્વમ પદના અર્થને લઈ અને નિરૂપણ છે. 30મા શ્લોકમાં તત્પદના અર્થને લઈ અને નિરૂપણ છે. 29માં ત્વમ પદાર્થ, 30માં તત્પદાર્થનું નિરૂપણ અને 31મા શ્લોકમાં અસી પદાર્થનું નિરૂપણ, યાને ઐક્યનું નિરૂપણ. તો આ રીતે આ 3 શ્લોક જે છે એ ઉપનિષદના તત્વમસી મહાવાક્યનો વિસ્તાર છે. એટલા માટે જ ગીતાજીને બ્રહ્મ વિદ્યા ઉપનિષદ સ્વરૂપા કહેવામાં આવે છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ. તો ગીતાજી ઉપનિષદના જ અર્થને પ્રતિપાદિત કરે છે. તો તત્વમસી મહાવાક્યનું જ વર્ણન આ 3 શ્લોકમાં કરવામાં આવેલું છે.
જેમાં 29મો શ્લોક. સર્વપ્રથમ ત્વમ પદાર્થને દર્શાવવામાં આવે છે. ત્વમ પદ અને પદનો અર્થ એ છે પદાર્થ. પદસ્ય અર્થ પદાર્થ. શબ્દનો અર્થ. જ્યારે ત્વમ એવો શબ્દ કહેવામાં આવે છે તો એનું ગુજરાતી થાય છે તું. પણ આ તું જેને સાંભળનારો કેવી રીતે સમજશે? હું. તો એ હું શબ્દનો અર્થ શું? એનો પહેલા નિશ્ચય કરવો પડે. હું એટલે કોણ? જે હુંને બ્રહ્મની સાથે એક દર્શાવવામાં આવે છે એ હું એટલે કોણ છે? તો એનો વિચાર એને કહેવામાં આવે છે ત્વમ પદાર્થ વિચાર. શબ્દનો એક વાચ્યાર્થ હોય છે અને શબ્દનો એક લક્ષ્યાર્થ હોય છે. વાચ્યાર્થ યાને શબ્દનું ઉચ્ચારણ કરતાની સાથે જે અર્થનો બોધ થાય. ઉચ્ચારણ યાને શ્રવણ, શબ્દ સાંભળતાની સાથે જે અર્થનો બોધ થાય એને કહેવાય વાચ્યાર્થ. શબ્દ સાંભળ્યો અને અર્થ ઉપસ્થિત થઈ ગયો. શબ્દ સાંભળ્યો કબૂતર. તારી બુદ્ધિમાં શું આવ્યું? એક અર્થ આવ્યો. ગ્રે કલરનું એક ગુટુર ગુટુર કરતું પક્ષી. કબૂતર શબ્દ સાંભળતાની સાથે એ તમારી બુદ્ધિમાં ઉપસ્થિત થાય છે. હરણ શબ્દ સાંભળ્યું તરત ઉપસ્થિત થાય છે એક અર્થ. પીપળો શબ્દ સાંભળ્યો અને શું આવ્યું? બીજું કોઈ પશુ પક્ષી આવ્યા? કોણ આવ્યું? ઘટાદાર વૃક્ષ. તો શબ્દ સાંભળતાની સાથે જે અર્થ ઉપસ્થિત થાય એને એ શબ્દનો વાચ્યાર્થ કહેવામાં આવે. હવે હું શબ્દ જે હું સાંભળું, જેને તું કહેવામાં આવે અને એને હું તરીકે હું સમજું, તો હું કહેતાની સાથે કોણ આવે છે? એકા શરીરધારી. એક વિલક્ષણ, બીજા બધાથી એક અલગ શરીર. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ આ બધું જ એક સાથે ઉપસ્થિત થાય છે. હું એટલે હું શું સમજું છું? આ 3.5 હાથનો જે પણ સમૂહ છે, સંઘાત જે છે, એને હું તરીકે હું સમજું છું. માટે હું શબ્દનો પ્રયોગ થતાની સાથે ઉપસ્થિત થાય છે આ દેહ. અને દેહ કેવો? જડ કે ચેતન? જડ દેહ ઉપસ્થિત થાય છે હું કહેતાની સાથે. કોણ જડ બોલ્યું? હું કહેતાની સાથે તમે જે શરીરને અહમ તરીકે સમજો છો એ શરીરને જડ સમજો છો
કેવું શરીર આવે છે સામે? ચેતન શરીર. તો શરીર સાથે શું આવે છે? ચૈતન્ય. તો હું શબ્દનો અર્થ શરીરાદિ સહિતનું ચેતન. આ શું છે? વાચ્યાર્થ. આને કહેવાય હું શબ્દનો વાચ્યાર્થ. હવે જ્યારે હું ને બ્રહ્મની સાથે એક બતાવવામાં આવે છે, તો આ શરીર બ્રહ્મ હોય. બ્રહ્મ તો શું છે? જે સર્વવ્યાપક, નિત્ય, અજર, અમર, પરિપૂર્ણ. તો એવા બ્રહ્મની સાથે એકત્વ આ 3.5 હાથના શરીરનું હોઈ શકે? ના હોઈ શકે. માટે જ્યારે શબ્દનો અન્વય બેસતો ના હોય, તું બ્રહ્મ છે આવું કે, અને તું શબ્દનો અર્થ આ શરીર આદિ વાચ્યાર્થ હું સમજતો હોઉં, તો આ શરીરથી હું બ્રહ્મ હોઈ શકું નહીં. સ્પષ્ટ ખ્યાલ આવે? જ્યારે આવી રીતે શબ્દનો અન્વય સંભવતો ન હોય, એનું તાત્પર્ય જ્યારે પ્રાપ્ત થતું ન હોય, એમાં વિરોધ આવતો હોય, ત્યારે વાચ્યાર્થની જગ્યાએ લક્ષ્યાર્થ લેવો પડે. વાચ્યાર્થની જગ્યાએ લક્ષ્યાર્થ, શબ્દનો લક્ષ્યાર્થ ગ્રહણ કરવો પડે. જેમ આપણે કહીએ કે વાંસ આવ્યો, વાંસ આવ્યો એવું કહીએ, તો વાંસ ક્યારે આવે? વાંસ હોય ને, વાંસ આપણે કહીએ વાંસ આવ્યો, એ આવે ક્યારે? એનો અન્વય બેસે, એ ચાલે. તો ત્યારે શું કરવું પડે? એ વાંસથી શું સમજવું પડે? કોઈ ટીટોળી વ્યક્તિ, હે ને? કોણ આવ્યું? ટીટોળી વ્યક્તિ કોઈક છે, એને શું કહેવામાં આવે છે? વાંસ કહેવામાં આવે છે. નહીં તો કહેવામાં આવે બેરલ આવ્યું. બધા સમજી ગયા તરત, પેલું કોઈ સમજ્યા નહીં. બેરલ આવ્યું કહેવામાં આવે તો બેરલ તો આવે નહીં, ચાલી ના શકે. ગમન ક્રિયાનો અન્વય એની સાથે થઈ ના શકે. માટે બેરલની જગ્યાએ શું સમજવું પડે? સમજી ગયા બધા? વાચ્યાર્થને છોડી અને શું લેવું પડે? લક્ષ્યાર્થ લેવો પડે. તો જ્યાં જ્યાં અન્વય ન થાય ત્યાં વાચ્યાર્થનો ત્યાગ કરીને લક્ષ્યાર્થ ગ્રહણ કરવો પડે. જેમ તમારામાંથી ઘણાએ સાંભળ્યું છે, કહેવામાં આવે કે 6 માં 5 આવ્યા. આ 6 માં 5 આવ્યા એનો અર્થ શું? ગુરુમાં કોલેજમાં ભણતા હતા ને, તો કોલેજના વિદ્યાર્થીઓ તમને ખબર કેવા હોય. ગુરુમાં એવા નહોતા, પણ બીજા બધા તો હતા જ. તો હંમેશા આવી રીતે વાત થાય, 6 માં 5 આવ્યા. કે 6 માં 5 આવ્યા એટલે શું? તમારા એક પ્રોફેસર હતા, જાનવી સર કરીને, એ છે ને હંમેશા આમ જ ચાલે. હંમેશા એમનું ડોકું આમ જ હોય, ચાલે ત્યારે. એટલે બધા વિદ્યાર્થીઓ એનું નામ રાખી દીધું 6 માં 5.
માટે 6માં 5 આવ્યા, 6માં 5નો ક્લાસ છે, 6માં 5 ગયા કે તો 6માં 5 આવે નહીં, જાય નહીં, એ ક્લાસ લે નહીં, અન્વય તો થાય નહીં. માટે ત્યારે શું સમજવું પડે? 6માં 5 એનો અર્થ શું? પ્રોફેસર જાનવે, એવું સમજવું પડે. તો આને શું કહેવાય? લક્ષ્યાર્થ. આપણે વ્યવહારમાં આવા લક્ષ્યાર્થનો પ્રયોગ કરતા જ હોઈએ છીએ, પણ આપણને ખ્યાલ હોતો નથી. તો વાચ્યાર્થનો ત્યાગ કરી અને લક્ષ્યાર્થને ગ્રહણ કરવું પડે. એવી જ રીતે હું બ્રહ્મ છું, ત્યાં હું યાને શરીર જો અર્થ લઈએ તો આ શરીર બ્રહ્મ છે એવું વાક્યનો અન્વય થાય જ નહીં. અલ્પ જન્મ મૃત્યુયુક્ત શરીર સર્વવ્યાપક અજર અમર બ્રહ્મ હોઈ શકે નહીં, તો અન્વય થતો નથી. માટે ત્યાં પણ હું કે અહમ શબ્દ જે છે એના વાચ્યાર્થને છોડી અને લક્ષ્યાર્થ લેવો પડે. કેવી રીતે? આવતા વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ.